બસ આપણે બધા જ આવું જ કહીએ છીએ, કશું નથી મારી પાસે, કશું અરે છે પણ આપણને ખબર નથી. એ અનમોલ રત્નની આપણને ખબર નથી શું નથી આપણી પાસે, શું છે આપણી પાસે. તો આ શરીર છે. દુર્લભો માનુષત્યો દેહિનામ ક્ષણપંગુરઃ. આ હાથમાં કેટલી તાકાત છે. સોનાનો મહેલ બનાવો તો તમે બનાવી શકો છો. પગમાં તાકાત છે, હિમાલય સર કરવો તો કરી શકાય છે. વાણીમાં તાકાત છે, વિદ્યાના વાચસ્પતિ બનવું તો બની શકાય છે. અને આપણે કંગાલ એક કામળો ઓળીને બેહી ગયા, કશું નથી, કશું નથી, કશું નથી. બલી રાજા નબળો પડી ગયો. પોતાની પત્નીને કીધું, પત્ની કીધું શું થયું? અરે બધું લૂંટાઈ ગયું, બધું ચતુરી દાનમાં આપી દીધું, હવે કશું નથી મારી પાસે. સમાજ ભલે સ્ત્રીને અબળા કહેતી હોય, પણ સ્ત્રી અબળા નથી, સ્ત્રી બળવાન છે. પુરુષને ભલે સમાજ બળવાન કહેતો હોય, પણ પુરુષ નબળો છે. આપત્તિ વિપત્તિના સમયમાં બળવાન સ્ત્રી જ એને સપોર્ટ કરે છે, એને ઉત્સાહન કરે છે, એને પ્રોત્સાહન કરે છે, એને ઉદ્યમી કરે છે. અને પોતાની પોટલી છેવટે સંતાડેલી હોય ને આપી દે છે, લો તમે જાઓ શરૂ કરો. અબળા નથી સ્ત્રી, કલ્યાણકારી બતાવે છે. અને તેથી લગ્ન ગ્રંથિમાં એક વિધિ આવે છે, જે ગોર મહારાજ બાંધે છે અને છોડતા નથી. છેડા ગાંઠણ નણંદબા જોડે બંધાવ્યા અને નણંદબા જોડે છોડાવ્યા, પણ એક ગાંઠ એટલે મીડરની ગાંઠ ગોર મહારાજ બાંધે. અને છોડવાની કોને હોય છે? તો પતિ પત્ની એકબીજાના હાથની ગાંઠ છોડવાની હોય છે. એ મીડરની ગાંઠ શું કહે છે કે તમારા જીવનમાં આવી કોઈ તકલીફ, મુસીબત, મૂંઝવણ આવશે તો મારી બુદ્ધિ દ્વારા હું ખોલવાનો પ્રયત્ન કરીશ, અને તારા જીવનમાં આવશે તો હું મારી બુદ્ધિ દ્વારા ખોલવાનો પ્રયત્ન કરીશ, અને આપણા બંનેનો સંસાર સ્વર્ગ જેવું બનાવી દઈશું. લગ્નની એક એક વિધિ પણ સમજવા જેવી છે, પણ આજે કોઈ સમજાવનાર નથી ને કોઈ સમજનાર નથી. વિંધ્યાવલી આવીને કીધું તમે કશું નથી એમ કેમ કહો છો? છે જ તમારી પાસે. અરે બધું આકાશ પાતાળ બધું લઈ લીધું, કશું નથી. છે શું છે? આ શરીર છે. એની કિંમત આંકો તો કેટલા રૂપિયા થાય? એક કિડનીની કિંમત ગણો, આંખની કિંમત ગણો, હાર્ટની કિંમત ગણો, પગની કિંમત કરો, હૃદયની કિંમત ગણો, એક એક લોહીની બોટલની કિંમત ગણો. તો કેટલી મોટી ફેક્ટરી ઈશ્વરે આપણને મફતમાં આપી દીધી છે. અને તેથી ગીતા એને એક શરીર કહે છે. જેમ જમીનમાં તમે જીવ પ્રમાણનું બાજરી રોપી તો બાજરી મળે, ઘઉં રોપો તો ઘઉં મળે, ડાંગર રોપો તો ડાંગર મળે, તમાકુ રોપો તો તમાકુ જ મળે, એમાં બીજો કશો ફેરફાર થાય નહીં. એમ શરીર રૂપી તમે જેવા કર્મ કર્યા, સારા કર્યા તો સારા ફળ મળશે, અને ખોટા કર્યા તો કાંટા જ ખાવા પડશે. પછી તમે આબાની આશા રાખો તો ન મળે. અને તેથી ગીતા કે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રજ્ઞમિતિ ભીયતે. શરીર પણ એક ખેતર છે. વિંધ્યાવલી સમજાયું, તમારું શરીર ભગવાનના ચરણમાં અર્પણ કરતો. તમે 5-50 કરોડ રૂપિયા આપો તો ભગવાન ખુશ થતો નથી, પકવાનો ધરાવો તો ભગવાન ખુશ થતો નથી. પણ ભગવાનને ખુશ કરવા હોય તો જેવું તમારું મસ્તક ઝૂકે છે અને ભગવાન ખડખડાટ હસી પડે છે. વિંધ્યાવલી કીધું ભલે બધું લઈ લીધું, બધું તમારી પાસે છે, આ શરીર છે, તમે ભગવાનના ચરણમાં ઝુકાવો અને ભગવાનને કહો પદમ તૃતીયમ પુરુષિષ્ણ મે નિજમ. આપ મારા મસ્તક ઉપર ત્રીજું ચરણ પધરાવો. બલિ બંધનમાંથી મુક્ત થયો, ભગવાન બંધાઈ ગયા. જેણે મને શરીર શુદ્ધ આપી દીધું એને હું શું આપું હવે? એટલે ભગવાન દેવાદાર બની ગયા. બલિ પાતાળ લોકમાં ગયો, ભગવાન ચોકીદાર બન્યા. લક્ષ્મી નારદને પૂછ્યું, બહુ વર્ષ થયા, ભગવાન ક્યાં જતા રહ્યા છે? આયા જ નથી પાછા. અરે માં, એ તો બલિના દ્વારપાળ થઈને બેઠા છે. લક્ષ્મી બલિના પાતાળ લોકમાં આવી. લોકોએ રાજાને કીધું, મહારાજ આપણા નગરમાં એક સુંદરી આવી છે, જેના ઘેર જાય છે ને એને ઘેર લીલા લહેર કરી દે છે. બોલાવો, કોણ છે? લક્ષ્મીને બોલાવી. તારું નામ શું? લક્ષ્મી. તારું ઘર ક્યાં છે? લક્ષ્મી કીધું, મારું કોઈ ઘર જ નથી. લક્ષ્મી ચલ છે. અષ્ટ પ્રકારની લક્ષ્મીમાં ચલ અને અચલ બે પ્રકારની લક્ષ્મી વિશેષ બતાવે છે. ચલ લક્ષ્મી છે એ આયા જ કરે, પણ તમારી જો ટકે જ નહીં. અને અચલ લક્ષ્મી છે એ તમને ઉન્નતિના પ્રદાન કરી શકે છે. એટલે લક્ષ્મી સ્થિર નથી. એ આજે આપણી છે, કાલે બીજાની થાય, પરમ દાડે ત્રીજાની પણ થઈ જાય છે. એ લક્ષ્મી તો મારું કોઈ ઘર નથી. તો બલી કીધું, એક કામ કર, મારા ઘરમાં જ રહે ને. કોઈ ઘર ન હોય તો આ ઘર તારું માની લે.
જ્યાં નારાયણ વિરાજે છે ત્યાં લક્ષ્મી છે. અને તેથી ગીતાનો અંતિમ શ્લોક કે છે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવાની મતિ નમઃ. શ્રી કીર્તિ અને વિજય પ્રાપ્ત થઈ શકે ક્યારે? ધર્મ ને કર્મ હશે તો. આપણે ધર્મ કરીએ ને કર્મ બગાડીએ છીએ અને કર્મ કરીએ ને ધર્મ બગાડીએ છીએ. કર્મ એટલે અર્જુન છે ને ધર્મ એટલે કૃષ્ણ બતાવે છે. એટલે આપણો ધર્મ ને કર્મ જો સારું હશે તો શ્રી કીર્તિ વિજય આપણે ઘેર દોડી આવશે. સુખદેવજી વર્ણન કરી પરીક્ષિત બલિ રાજા બંધનમાંથી મુક્ત બન્યો.